પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં। જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। બધા એ મજાના કુશળ મંગળ હશો એ મારી હૃદયથી આખા ગામની અપેક્ષા છે અને માતાજી તમને બધાને મજામાં રાખે। જમીન અવાજ ધીમો કરો। હા, સૌ દર્શન કરી લો માતાજીના બધા। હું હવે ઘરે છું તો હું નોર્મલી મોડા ઉઠું છું એટલે મોડા જ દીવાબત્તી કરું છું। હજુ દીવા પ્રગટી જ રહ્યા છે। શું માતાજીને દર્શન કરી લો। પહેલાં અમારા ચામણમાં જે કુળદેવી માતાજી છે અને બાજુમાં છે શિકોતરમાં, પણ એ શું છે ખબર, આ લાઇટોનો ફોક્સ વધારે છે એના કારણે ફોટો દેખાતો નથી હોતો। બાકી મારી શિકોતર આવવાની અને આ છે મારા બાપાજીનું મંદિર અને મારા મમ્મી રાંધી કરીને થઈ ગયા છે ફ્રી। સો મમ્મી શું કરે, કોની જોડે વાત કરે? હિના માસી કે ઘરે નહીં આવું મળવા તો ક્યારના કો આવો ઘરે। આજે હું ઉઠી સવારે, ખબર નહીં પણ મને રાત્રે ઊંઘ નથી આવતી હોતી એના કારણે થઈને હું મોડા જ ઊંઘું છું। રાત્રે 2:30 વાગે ઊંઘું છું। ત્યાં સુધી હું રીલ જોતી હોય અથવા કંઈ ને કંઈ કરતી હોઉં છું। આ સારી વસ્તુ નથી પણ હું ધીમે ધીમે સુધાર લાવીશ। તો હું મોડા ઉઠું છું એના કારણે પછી હમણાં દીવાબત્તી કરી, પછી ખિસકોલી બેનને મકાઈ ખવડાવી, ચા નાસ્તો કર્યો અને પછી આવ્યો તો ગુડાનો ફોન। મતલબ હિના જે મારી ફ્રેન્ડ છે એનો, જે અહીંયા મારા સામે ઘરે રહે છે, એને બનાવ્યો તો ઇડલી સાંભાર। એના હાથનો ઇડલી સાંભાર મેં ટેસ્ટ નહીં કરેલો પણ એ ઘણીવાર કહેતી હોય કે ઇડલી સાંભાર બનાવું છું ઇડલી, તો મેં એને 3-4 દિવસ પહેલાં જ કીધું કે ભાઈ તું હવે જ્યારે બી બનાવે તો મારી માટે ઇડલી સાંભાર રાખજે, મને ખાવા બોલાવજે। તો આજે એને ઇડલી સાંભાર બહુ જ મસ્ત બનાવ્યો હતો। પછી એને મોકલાવી મોટી 4 ઇડલીઓ અને સાંભારનો શું ટેસ્ટ હતો, મતલબ સાચું કહું છું હોટલને બી ટક્કર મારે એટલો મસ્ત બનાવ્યો હતો। ચાય નાસ્તો કર્યો મેં, મમ્મીએ જેમીને 3 ઇડલી સાંભાર ખાધો અને વાવ, મતલબ એને બધા મસાલા નાખ્યા હતા અંદર સાંભારમાં, ટામેટા, સરગવો બધું હતું એટલે કે મસ્ત લાગતો હતો। તો સવારમાં મજા પડી ગઈ। અને પછી નોર્મલી ઇન્સ્ટાગ્રામમાં એક મારો વિડીયો અત્યારે વાયરલ થયો છે જેમાં મેં મારી બીમારીને બહુ જ સરળતાભેર એક્સેપ્ટ કરી। તો એ વિડીયોમાં મને બધાનો બહુ જ સહકાર મળ્યો છે અને બધાની જે કમેન્ટો વાંચું ને તો મને સાચું એવું થાય કે એ લોકો મને સામે રહીને મારો ખભો થબડીને કહેતા હોય કે બેન ચિંતા ના કર, સારું થઈ જશે। તો બસ એ બધું ચાલી રહ્યું છે અને બધાની હિંમત અને પોઝિટિવિટીના કારણે હવે મને વધારે સારું લાગે છે, મતલબ વધારે સારું લાગી રહ્યું છે। બસ ખુશી પણ થઈ રહી છે કે હજુ માનવતા જીવે છે, એની ખુશી થાય છે। બધાનો બહુ જ સારો સહકાર રહ્યો। બધાના ખાસ કરીને પ્રશ્નો હતા કે બેન તમને કઈ રીતે ખબર પડી તમને કેન્સર છે, ક્યારે ખબર પડી? અને ત્રીજો અળવિતરો જ પ્રશ્ન હતો, બેન તમારા બેન નહીં લગ્ન થઈ ગયા તમારા, તમે મારી જોડે વાત કરશો, હું તમને હેપી રાખીશ। અરે મારે નથી કરવી વાત, મારા નિલેશજી છે બરોબર, એ મને હેપી જ રાખે છે પ્રભુ દયાથી। મારી સેવા પણ અત્યારે એ જ કરી રહ્યા છે, મને દવાખાને લઈ જવી બધું। અને એ શરમ નહીં આવતી આવા લોકોને, મતલબ 1-2 જણાએ કમેન્ટ કરી અગર તમે મારી જોડે લગ્ન કરશો તો હું તમારી સેવા કરીશ, હું તમને સાચવીશ, હું તમને ખુશ રાખીશ। અરે મારા બાપા મારે નથી કરવા લગ્ન તારી જોડે ભાઈ। હું ઓલરેડી કોઈકની હાફ પત્ની છું, મારી સગાઈ થઈ ગઈ છે। સો હું ઓલરેડી કોઈકની હાફ પત્ની છું અને ફૂલ પત્ની થવાની જ હતી આ એપ્રિલ-મેમાં, પણ આ બીમારી આવી ગઈ એના કારણે થઈને અટકાઈ રહ્યું છે। બટ મારું જીવનસાથી છે અને પ્રભુ દયાથી હું એની સાથે બહુ ખુશ છું। કેવા અળવિતરા લોકો છે, સૌ મને નહીં ખબર એ લોકો શું વિચારીને કમેન્ટ કરતા હશે, મને નહીં ખબર, બટ યક। તો અને આજે પછી મેં રીલ મૂકી છે ઇન્સ્ટાગ્રામમાં જેમાં મેં એ વસ્તુ બતાવી છે કે ભાઈ મને ક્યારે ને કયા રિપોર્ટથી, મતલબ પેટ સીટી સ્કેન, હા પેટ સીટી સ્કેન જ કહેવાય એને કદાચ, મને થોડું ઇંગ્લિશના શબ્દો હોય તો મને બોલવા મને નથી ફાવતું, એના કારણેથી કંઈક ભૂલ થઈ જાય તો માફ કરી દેવાનું, એમાં કંઈ નહીં બરાબર, તમારે એડજસ્ટ કરીને સમજી લેવાનું। પેટ સીટી સ્કેન જે 4/2/2026 થયો હતો, જેનો રિપોર્ટ આવ્યો હતો 5/2/2026, એમાં મને 5/2/2026 મને ખબર પડી હતી કે ભાઈ આપણે આખા ગામના જીવડા લઈને ફરીએ છીએ।
ડિંકચકા 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 હે ઝુકેગા નહીં સાલો. સો બસ જીવન છે, મોજ કરીએ, મજા માણીએ. હું મારા રોજિંદા જીવનની પૂરેપૂરો પ્રયત્ન કરું છું કે યાદોને સમેટું, પણ દિવસમાં મેં કહ્યું ને થોડો ટાઈમ એવો આવી જ જાય છે કે મને શરીર સાવ ઢીલું પડી જાય એવું થાય, અને એવું લાગે કે હવે કંઈ નહીં, સૂઈ જવું કાં તો ખાટલામાં પડી રહું. તો હું પ્રયત્ન કરું છું કે કંઈક ને કંઈક એક્ટિવિટીમાં વળગેલી રહું, કાં તો મોબાઈલ જોઉં, મૂવી જોઉં છું, પછી કંઈક ને કંઈક મતલબ હળીઓ કરતી રહું ઘરમાં, તિજોરી ખોલું, કપડાં વાળું, રીલો બનાવું, વિડીયો બનાવું, બહાર બેસું. હવે એવું થાય કે બહાર બેસું તો 2-3 મિનિટ તો નીકળી જ જાય. જે પૂછે કઈ રીતે થયું, હા તું તો આટલી ભક્તિ કરો છો, આટલી સેવા કરો છો, તને કઈ રીતે થયું? સો હું કહું કે થાય, માણસ તો થાય જ ને. સો બસ એ જ વસ્તુ છે. પણ મારા કિસ્સામાં પ્લસ પોઈન્ટ એ છે કે જેમ મારા લોહીના સંબંધ મારી મમ્મી મારો ભાઈ જેમ મને એકલી નહીં જ મૂકી શકે કોઈ પણ પરિસ્થિતિમાં હોય અને કોઈ પણ સમયમાં હોય, એવી રીતના જ મારું જીવનસાથી જે થવાનું છે એ પણ આ પરિસ્થિતિમાં પહેલો રિપોર્ટ એમના હાથમાં આવ્યો ત્યારથી એમને એક પણ માટે બી એવું નથી વિચાર્યું કે ભાઈ એને એકલી મૂકી દઈએ કે પછી અલગ પડી જાય કે XYZ. એમનું કહેવું છે કે જેટલું થાય એટલું આપણે સારવાર ઉપર ધ્યાન આપશું બસ, અને જે થાય સારું થશે, બહુ વિચારવાની જરૂર નથી. પણ વિચારો આવી જ જાય, ખબર નહીં એમનો વિચાર આવે તો મારું મન ટાઢું પડી જાય છે, પણ થઈ જશે, બસ થઈ જશે. બસ હું એ જ પ્રાર્થના કરું છું કે જલ્દીથી જલ્દી સારવાર ચાલુ થઈ જાય. અત્યારે મને વિટામિન્સ અને દુખાવાની ગોળીઓ ને સિરમ ને એ બધું આપેલું છે, પ્રોટીન પાવડર વગેરે વગેરે. પણ તમે માનશો નહીં, હમણાંથી હું એક સાચી વાત કહું, હું 1લી તારીખથી ઘરે છું, એટલે 15 દિવસ થઈ ગયા છે. હું મતલબ સવારે પેટ ભરી નાસ્તો કરું છું, બપોરે ખાઉં છું, અને મતલબ એવું વિચારી લો આખા દિવસ હું કંઈક ને કંઈક ખાતી જ રહેતી હોઉં છું, પણ છતાં બી મને ખબર નહીં કમજોરી સી ફીલ થાય. પેટ ભરેલું લાગે, પેટ ભરેલું લાગે, પણ મને આમ એવું લાગે કે ના એક અલગ જ કમજોરી ફીલ થયા કરે. એટલે એવું થાય એટલે તરત જ હું કંઈક કરવા લાગું, મતલબ એક્ટિવ થઈ જાઉં, કાં તો વિડીયો બનાવવા લાગું, કાં તો રીલો જોવા લાગું, કાં તો કંઈક ને કંઈક કરવા લાગું. તો મને મતલબ હું મારા માથા ઉપર આ વસ્તુને હેવી નહીં થવા દેતી. જેમ કે કાલે સવારથી મને અહીંયા એક દુખાવો થતો હતો બહુ જ, આજે નહીં થઈ ગયો આ સવારે, પણ આ સવારે સૂજો નથી અહીંયા, પણ દુખાવો નહીં થઈ ગયો. તો એવું થાય છે કે મારા મગજમાં બધી વસ્તુને નાની ને મોટી કરી દઈ રહી છું, એવું કદાચ થઈ જાય. બસ હવે હું પ્રયત્ન કરું છું કે એ વિચારો ના કરું જેનાથી મને તકલીફ થાય, પણ મને નથી કરવા હોતા વિચારો, પણ આવી જાય છે. હવે એમાં તો હું શું કરું. હવે કાલે તબિયત થોડી ઢીલી થઈ એના કારણેથી તરત ગળું બેસી જાય. મતલબ મને સામાન્ય બી કંઈ બી થાય છે હવે શરીરમાં, થોડું બી કંઈ બી આડાવડું થાય, થોડું એટલે તમે એવું માની લો કે મને કાલે બપોરે એવું લાગતું હતું કે મારું શરીર ગરમ છે, તાવ જેવું ફીલ થતું હતું. પણ અમારી બાજુમાં એક દીકરી છે મને વીણા, એને નર્સિંગ કરેલું છે, તો અમે ચા પીતા હતા, મેં પૂછ્યું કે મને થોડું શરીર તપાય તો મને ચેક કર ને તારી રીતે તને એવું લાગે તાવ જેવું, તો એને ચેક કર્યું હતું, પણ એને કહ્યું ના તાવ જેવું નહીં. પણ બપોર પછીથી મને અહીંયા દુખાવો જે થયો ને એના કારણે મને બપોરે લાગતું હતું કે મારું શરીર ગરમ થઈ રહ્યું છે, મતલબ અંદરથી ગરમ ફીલ થાય. હું બોલું તો મને જે નાકની શ્વસન ક્રિયા થઈ રહી હોય ને એ પણ એવું થાય ગરમ નીકળી ગઈ છે, ગરમ જઈ રહી છે. તો કદાચ આ વધારે ગરમી છે એના કારણે થતું હોય તો મને ખબર નથી, પણ આવું બધું થાય છે. તો એના કારણે થઈને કંઈ બી મતલબ શરીરમાં કંઈ બી તકલીફ થાય, બધા પહેલાં મારા ગળા ઉપર અસર થાય છે. તરત પહેલાં તો ગળું બેસી જાય. અત્યારે હું બોલી રહી હું તો મારે બહુ તાકાત કરવી પડે બોલવાની, મતલબ છેક ગળેથી. નોર્મલી આમ હમણાં ધીમું બોલીશ તો આવો અવાજ જશે. તો તરત ગળું તો ગળું રાહ જોઈને જ બેઠું હોય કે કંઈક થાય હું બેસી જાઉં, કંઈક થાય હું બેસી જાઉં. એટલું આળસું ઊભું ના રહે, કામ ના કરે, બેસી જાય. આટલી બધી જોર આવે મારા ગળે. તો બોલવા માટે બહુ તાકાત કરવી પડે છે. આ મતલબ છેક ગળેથી અવાજ કાઢતા હોય આપણે નહીં, આમ કોઈ ગાયક કલાકારો હોય ભારે અવાજ કાઢો કેવો ગળેથી કાઢે, ઓ તો મારા કિસ્સામાં એવું થઈ રહ્યું છે
કે મારે મતલબ બોલવું હોય તો અવાજ આમ અંદરથી કાઢવો પડે છે ત્યાં તાકાત કરીને, બરાબર. બાકી તો બસ પ્રભુની દયા છે. ખિસકોલી 3 દિવસથી મજા છે ને મસ્ત મજાના એ ખાઈ રહી. પેલા શું કહેવાય મકઈ ડોડા અમે ખિસકોલીએ ભેગા થઈને પતાવી દીધા છે. તો હવે અમે કાલે અથવા સાંજે હું લાવી દઈશ એમની માટે બીજા મકઈ ડોડા. એટલે મારાથી થાય છે ત્યાર સુધી તો હું ખવડાવીશ, કારણ કે મને આવે છે મજા. સેવાનો કોઈ એમાં આપણે એવી કોઈ લાલચ નથી કે ભાઈ સેવા કરીએ એને કંઈ આ ના પ્રભુ સારું કરશે, પણ મને ખુશી મળે છે એ બધી વસ્તુમાં, બરાબર. બાકી રહી વાત કર્મોની, તો એ તો એવા કર્મો કર્યા છે કે સજા તો પ્રભુનો અહીંયા જ દેવાનો છે, એ વસ્તુ ખરી છે. બટ હું તમને બતાવું કે ખિસકોલીની સાથે સાથે કાચિંડોય મને લાગે ખાય છે. શું ખિસકોલી હોય તો હું તમને લોકોને બતાવું. ભાલો આ નવી જે મકાઈ લગાવી છે આજે, એ એને હજુ એટલી બધી ખાધી નથી. નીચે જે મકાઈ હતી પરમ દિવસ વાળી એ કાઢી લીધી છે અમે. અને બીજું તો બસ હવે આપણે નીતા ભાભી કપડાં ધોવે રાજો. નીતા ભાભી કેવું જીવન ચાલે બાપા? જો કામ આખો દાડો ચાલે જીવન. આ તમે શું કહેવા માંગો આપણા સ્ત્રીઓ ઉપર? આ એક જાતનું તો યાર ત્રાસ કહેવાય ને, બધું આપણે કરવાનું. બીમાર હોઈએ તો આપણે જ કરવાનું. હવે મારા નીતા ભાભી છે એમને ભાઈ મારા બકાભાઈ 2 દીકરાઓ છે એમના, બધું કામ એમને કરવાનું. એ કામે જાય એ અલગ, અને બીમાર હોય તો એ કરવાનું. અને વચમાં એમના હાથમાં છાલા પડ્યા હતા ને ભાભી? તો એ કામ તો કરવાનું જ. આજો કપડાં ત્યાં બંગલે જવાનું કામ કરવા, આવીને રાંધવા કાંધવાનું કરવાનું, બહુ આ કપડાં બપડા ધોવાના એ અલગ. આપણે તો જીવન જ છે જેટલું છે. સ્ત્રીનો અવતાર ના સારો. સ્ત્રીનો અવતાર ના સારો. જિંદગી કામમાં જ જતી રહે. આખી જિંદગી કામમાં જ જતી રહે. ખાવું હે. મારા મમ્મી બી આ વસ્તુમાં ખીચડી બનાવી. ખીચડી બનાવી તો શું બનાવ? હમણાં આવી છે ને આ મેં બનાવ્યા હતા બધા. તે મારા બાંસોડીની બધા તે આવી બનાવી. પંખો કાઢવા હતા. ઓવે આખા કઈડી તો તે આપણે જ કેલા તે ગયા રવિવારે આવી હતી બાપડી. ના એ તો ખાઈને આયા. ટાઈમ પહેલા એ જ્યાં કામે જાય છે ત્યાં એક સાદું કૂતરું હતું, રોજે બેસતા ઉઠતા હતા તો એમને કરડી ગયું હતું. બહુ ડેન્જરસ રીતે કરડ્યું હતું. સો હું થોડી વાર વાત કરી લઉં ભાભી જોડે, પાછા આપણે મળીએ. ઓકે, સો નીતા ભાભી જોડે કરી આખા ગામની વાતો. નીતા ભાભી જાય છે કામે, ઘરની સાફ સફાઈ, અને પછી પાછું ઘરે આવવાનું, જમવાનું બનાવવાનું બધું. તો આમ તો જોવા જઈએ તો વ્યક્તિ થાકી જ જાય, નોર્મલ વસ્તુ. મારી મમ્મી બી આખા ઘરનું કામ અમારું એ જ કરે. મારા કિસ્સામાં તો એવું કહું, પોતું મારું તો હાફી જવું. પણ એક ભ્રમ ઘૂસી ગયો. બાકી મન આમ ઓલું કામ કરવાનું મન થાય તો કરે જવું કંઈક, પણ આમ કંઈક મન ના થાય તો ના કરું. તો બસ આવું જ છે. મતલબ એવી સ્ત્રીઓ જે ગૃહિણી બી છે, કમાઈ બી છે, મતલબ બધું એકસાથે સાચે, એ બહુ સારી વસ્તુ કહેવાય. અને પહોંચી વળવું બહુ મોટી વસ્તુ હોય બાપા. અને ત્યાં જે તડકો, ગરમી, મતલબ એ લોકો એવું છે કે બીજાના જે મોટા ઘરો, બંગલા જે છે ત્યાં કામ કરવા જતા હોય, સાફ સફાઈને એ બધું. તો અઘરું તો છે હો, ઘરનું બી એ જ બધું કામ કરવાનું, ત્યાં જઈને બી એ જ બધું કામ કરવાનું. તો થાકી જાય, એ નોર્મલ વસ્તુ. મારા મમ્મી બી જ્યાં સંસ્થામાં કામ કરે છે ત્યાં પણ એવું જ છે કે 3 માળની એમની ઓફિસ છે, તો 2 માળે છે ઉપરના, જેની સાફ સફાઈ બધું જે બહેનો છે સંસ્થામાં જોડાયેલી એ લોકો જ કરે બધું. અને પછી ગોદડીઓય બનાવવાની. તો નોકરી ને ઘર સાચવવું બંને મુશ્કેલ તો છે જ, એ ખરું આમ, બરાબર. અને જો અમારા કૂતરાઓ, અને આપણા કૂતરાઓને તો યાર એમાં આને તો જો, તો એનું સિંહાસન છે આ. અને આખા ગામના રોટલા જ્યાં ત્યાંથી લાવીને ભેગા કરશે, ખાશે નહીં, ખાલી ભેગા કરશે, પડ્યા રાખશે. અને કોઈ એના રોટલા જોડે આવશે તો દાદાગીરી કરશે ને સામેવાળાને ડર આવશે. આ એનું કામ છે, બરાબર. વકરેલા, એ વકરેલા જો એને કેટલો આનંદ કેટલો છે એને, જો ને. ઓહો, શેનો હરો ખાવા આટલો બધો લે? તો એની આંખે કંઈક થયેલું હોય તો એની આંખ સૂજાઈ જાય. હા, શું થયું મમ્મી? તો એને કંઈક તકલીફ છે, પણ મને તો ખબર નહીં પડતી.
શું થયું એના મતે મટી જાય અને મટી જાય. તો વિમાન જઈ રહ્યું આકાશમાં અને જો પવનના કારણે લીમડો કેવો ડોલી રહ્યા છે. જો પવનના કારણે કેટલા અમારા સાયો જાય જો કાનો ભાઈ કુલર એસી લઈને કદાચ એસી રીપે તો સયો જઈ રહ્યો છો એક્ટિવા લઈને. હા અને જો ભૂતેડો ઉડી રહ્યો છે ત્યાં કોર્ટમાં ભૂતેડો ઉડી રહ્યો. ભૂતેડો મતલબ કે બહુ ડેન્જરસ પવન આવે અને એ પવનના કારણે બધી માટી ઉડી જાય ને બધું આમ ચીકણી થઈ જાય, બધી માટી ઉડી જાય એનો ભૂતેડો કહેવાય. બરાબર. બાકી જુઓ બપોરના 2-2:30 વાગ્યા છે. અમારે ત્યાંની શાંતિ ટેન બકાભાઈ ખાલી બાર માં મમ્મીને હું બાકી આજે અવર જવર કરે એ લોકો. અને જો આ અમારા 4 શેતાનો છે ને, જો અમારી સીટ કેવી તો કાલે એક નાની ઢીંગલી અહીંયા હતી જે ચાલીના રોડ પર જતી હતી, પછી એના પગ બળવા લાગ્યા તો બેહી ગઈ. હવે હું તો એટલું પ્રેશરમાં દોડીને જઈ શકું એ હતી ને. એક બીજી મારી ઓલી બેનપણી છે ને બાજવાળી વિના, એને કીધું, એને દોડી એને તેડી લીધી. ત્યારે તો શું મંગાયું? જેપ્ટોમાંથી કે સ્વિગીમાંથી? જો તો જેપ્ટોમાંથી ભાઈ આવ્યા છે આપણે બકાભાઈ ઘરે લોટ આપવા. પાણી પીવું ભાઈ? ફ્રીમાં ના આવે. કેવી રીતે પૈસા ભરવા પડે? ફ્રી ક્યાંથી આવે? જો ભાઈ ડિલિવરી આપવા આવ્યા છે ને છેક ઘરના આંગણે આવ્યા છે. બહુ સારી વસ્તુ કહેવાય ને. તો નોર્મલી કેટલાક ડિલિવરી બોય એવું કરે છે, અમારી જે આ ગલી છે એના છેડે ઊભા રહીને ફોન કરતા હોય, પછી આવવાની બી ના પડતા. બટ જો ભાઈ આવ્યા છે છેક અંદર ડિલિવરી કરવા. બકાભાઈએ મંગાવ્યા છે લોટ. તો એમાં ફાયદો થાય બકાભાઈ? તો બરાબર. આ લોટ મને 200 રૂપિયા પડે 5 કિલો લોટ 200 રૂપિયામાં પડે. આશીર્વાદ લક્ષ્મીપરી તો મંગાવજો. લક્ષ્મીપરી 200 રૂપિયાનો 5 કિલો જેપ્ટોમાંથી અને અન્ય જે પણ ઓનલાઈન એપો હોય એમાંથી આપણે મંગાવી શકીએ. અને ભાઈ ખરા બપોરે ડિલિવરી કરી રહ્યા છે. ધન છે મારા વીરાઓ તમને બાપા કે તમે ઘર ચલાવવા માટે સ્ટ્રગલ કરતા હો છો. જેમ કે મારો પોતાનો જ ભાઈ, એ પણ ગેસના બાટલામાં સિલિન્ડર ડિલિવરી કરવી, ટેમ્પો ચલાવો, એ બધું જ કામ કરે છે. તો ભાઈ બહુ અઘરું છે. મારા ભાઈનો જે એરિયા છે એ ગ્રામ્ય વિસ્તાર જેવો છે, પોતાની પેલી બાજુનો શક્યતા મને વધારે ચાણક્યપુરી છે કદાચ. તો ત્યાં જે ગરમી હોય કે કેટલા વિસ્તાર તો એવા હોય જ્યાં પાણી બી નહીં મળતું હોય. તો અમે લોકો બોટલ ભરીને જાય તો પછી તરસા તો થઈ જાય. સો બહુ અઘરું છે બાપા. ધન છે મારા વીરાઓ તમને બધાને કે તમે ઘર ચલાવવા માટે આટલી બધી સ્ટ્રગલ કરતા હોવ છો. અને આમ તો મારું પેટ ભરેલું જ છે, પણ ઘરના જમવા બેસી રહ્યા છે તો હું બી થોડું ચગડ બગડ કરી લઉં હવે. તો હું ખાઈ જ લઉં નહીં. તમને લોકોને ખબર જ છે હમણાં જ ખાધું છે. મિનિમમ હજુ 2 કલાક બી પૂરા નહીં થયા તો એ બી મને ડાઉન ફીલ થાય. તો ખબર નહીં એ શેનો લક્ષણ પણ કંઈક લક્ષણ. હવે અમારે ત્યાં શું થયું ખબર, જેવી થોડી ગરમી પડી ને તો જો બધાએ ઓલું એ ગોદડું લટક્યું. એ જો ભાઈ આમનું ગોદડું તે નાના બચ્ચા જેમના ઘરે હશે એમને તો ગોદડા બહાર સૂકવવા જ પડે, કારણ કે નાના બચ્ચા પીપી કરી જાય અને ગોદડા સૂકવવા જ પડે. પણ હમણાં એક વસ્તુ અહીંયા અમારે થઈ રહ્યું હો કે બધા ગોદડા ધોઈને સૂકવી. જેવી ગરમી ચાલુ થઈ તો બધા આખા ગામના ગોદડા ધોઈને સૂકવી રહ્યા. તો મતલબ એ લોકો આનું મને નહીં ખબર શું લોજિકથી ધોતા હશે, પણ બધામાં મમ્મીએ 3-4 ધોઈ દીધા, પેલા નીતા ભાભીએ ધોઈ દીધું, આ બધાએ ધોઈને સૂકવ્યા. તો રામ જાણે શું લોજિક હશે. બટ મારી કાળી જો તડકામાં કેવી રખડી રહી. કાળી આ હે કાળું કેમ ભાઈ? હા તો જો એ કાળી આવી રહી છે તો એને બોલી રહ્યો. અને કાળી બેહી જા. સો અમારી કાળી બધા કરતાં નાની છે. 5 જે ટોટલ 5 છે એમાંની કાળી સૌથી નાની બચ્ચું. તો કેટલી શાંતિ છે અમારે અહીંયા. હું ને મારી ચપચપ છે ખાલી ઓનલી ફોર અહીંયા. બાકી મારા આજુબાજુ વિસ્તારમાં કોઈ નથી.
બધા પોતાના ઘરોમાં હશે અને હું બી હવે મારા ઘરમાં જઈ રહી છું. હું જમીશ, ખાઈશ અને કાઢીને દાંત પાડીશ અને કાઢીને આપણે બૂમચુકો કરીને બહાર કાઢશું, કારણ કે એ બહુ જિદ્દેલી છે. એકવાર એને આપણે ઘરમાં અહીંયા વોશરૂમ બેસવા દઈએ પછી એ જતી નથી અને બહુ જીદ કરે અને પછી ખાવા બી ના ખાય. તો એને લીમડા નીચે અથવા એનું જે છાંયડાવાળો ભાગ બનાવે છે ત્યાં જ ડાઈ થઈને બેસાડવાની. તો ચાલો હું ખાવા ખાઈ લઉં છું, તમે બધા ખાઈ લો અને મારા વિડીયોને લાઈક કરતા જોજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ એ મજા કરો અને મળીએ આપણે બધા સાંજે અથવા કાલે.